એ મસ્ત હોય, કાં રમતમાં મસ્ત હોય, કાં મોબાઈલમાં મસ્ત હોય. રામદેવજી કહે છે એનો સમર્થ્યો મિત્ર છે, માસીના દીકરા ભાઈ હરભુજી મિત્ર છે, વિરમદેવ મિત્ર, બધા ગામના મળીને બધા યુવાનો એ સમયની રમત, ગેડી દડાની રમત રમે. રામો એ તો રમે, પણ આપણને રમાડે. અત્યારે એને રમત માંડી છે આપણી 50 વર્ષની 60 વર્ષની, એમાં રમત રમી લેવાની છે. બરોબર હરખો દાવ આવ્યો હોય ને, હરખા પાહા પડતા હોય ને, રમત રમી લેવી હોય, નકર કાલું ફાટ્યું રહી. કાંઈક કરી લેવા જેવું છે. બડે ભાગ મનુષ્ય તન પાવા, સદભાગ્ય એ છે કે માનવનું શરીર મળ્યું છે. આમાં થાય છે એવું એકે શરીરમાં નહીં થાય, પછી તો સેવા જ કરવી પડશે. અને મોટે ભાગે આદમીના અવતાર બળદમાં આવે, ખેતીવાડીમાં જવાનું રહીએ, ગમાડે ઊભો ઊભો ખાય. અને બાયુ પહેલેથી ભગવતી હોય, આ વખાણ નથી, પણ બાયુનો અવતાર ગાયું નો આવે. લ્યો, આદમીનો ઢાંઢા થાય, ઢાંઢા દોહરા ખંભે ઉપાડી. એટલે આ ભૈરવવ્રતિનો માણસ, અને એ નિમિત્તે જે બાબાજી પધાર્યા છે, કલંક જેને લાગ્યા છે સમાજમાં, સમાજ જેને કે ત્યાં ભેરવાનો ત્રાસ છે. આ તો બાબા બાળીનાથનો શિષ્ય હતો, એટલે એટલી બાપુનું માન જાળવ્યું. એણે એક લીટો કર્યો હતો, લક્ષ્મણ રેખા કરી હતી, અને પોકરણના તારે આ લીટો વટી અને પોકરણ બાજુ નહીં જવાનું, પણ પશ્ચિમ દિશામાં કોઈ પણ ગયો એટલે વાત પૂરી. આવી ભયંકરતા ભૈરવવ્રતિની. બાળીનાથ બાપાનો આશ્રમ, એથી આગળ ભૈરવનું થાણું, મેલી વિદ્યાના મોટા મોટા થાણાઓ થાપેલા. એ રામદેવજી ગેડી દડાની રમત માંડી. બધા મિત્રોએ કીધું પશ્ચિમ દિશામાં કોઈએ ઘા ન કરવો. રામદેવજી કીધું એ શરત મંજૂર અમને નથી. આ તો રમત છે ભાઈ, આમાં તો રમતમાં કેને ખબર ક્યાં ફટકો લાગી જાય. આમાં કાંઈ ધાર્યું નિશાન જ થાય એવું ન હોય. રમતા હોય એનું કાંઈ નક્કી જ નહીં. આપણે હાથમ આઠમ ઉપર ઘેરે રમતા હોઈએ, આપણે પાંડવોની જેમ જ આપણે એ ભૂલાય થોડું. આ બાજુ નથી રમતા, અમારે એ બાજુ તો રમતા હોય. અને પછી જે હારે ને એ કે ગંજીપતો બદલાવીએ, તો જીતો હોય એ બદલાવા દે, એને બાજી આવતી હોય. અને હારેલો આડાવડું જોયા કરતો હોય, આડાવડા આમ જોયા કરે કે આને ખાંભી ખોડી છે એટલે જ હું હારી જાઉં છું. આવી રાણા રમત બાપાએ માંડી પોકરણના પાદરમાં. એ ખેલે ખેલે દડુલિયાના દાવરે, રમે મારો રામદેવ. બોલો બોલો. ખેલે દડુલિયાના દાવરે, રમે મારો રામદેવ. ખેલે 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 દડુલિયાના દાવરે, રમે મારો રામદેવ. ખેલે ખેલે દડુલિયાનો દાવરે, રમે મારો રામદેવજી. એના ભેળાવી રમદેવ ભાઈ, એના ભેળાવી રમદેવ ભાઈ. એ આવો કોક આવો આમાં હોય, એ ભૂવો હોય, આવા ભૂવા હોય. એ રમી આવી જાઓ. એના ભેળાવી રમદેવ ભાઈ રે, રમે મારો રામદેવજી. એના ભેળાવી રમદેવ ભાઈ રે, રમે મારો રામદેવજી. રમે મારો રામદેવજી, રમે મારો રામદેવજી. રામાય અવતારની રમતમાં, એ રામાય અવતારની રમતમાં, અને ગયા ગુરુજીને દ્વાર. એ મર્યાદાની લીલા દર્શાવતા. એ કીધો રાવણ કુળનો નાશ કીધો. કીધો
ભાઈ રે રમે મારો રામદેવજી રમે મારો રામદેવજી હે રમે મારો રામદેવજી કૃષ્ણ કળા લઈને જે દી આવ્યા નંદ જશોદાને દ્વાર મારો કનૈયો કળા લઈને આવ્યા એમાં નંદ જશોદાને દ્વાર મીઠી મીઠી વેણું વગાડતા એ કીધો મા માટે કંસનો સહાર કીધો સહાર રે રમે મારો રામદેવજી કીધો મામા તે કંસનો સહાર રે રમે મારો રામદેવજી રમે મારો રામદેવજી ખેલે ખેલે દડુલિયાનો નામ રે રમે મારો રામદેવજી ખેલે ભેળાવી રામદેવ ભાઈ ભાઈ રે રમે મારો રામદેવજી રામદેવજી કે છે દોષ મને નથી લાગતો તેથી લીધો મેં કલકી અવતાર દોષ મને નથી લાગતો તેથી લીધો મેં કલંકી અવતાર અસુર ભેરવાને નાથવા મારા ભક્તો નહીં કરું હું તો મારા કોટમાં ચોર ઘણા આ નગરીને લૂંટે મારા નાથ એ મૂળદાસ કહે મનના ઘોડે ચડીને તમે ભમરિયો ભાલો લેજો હાથ તમે ભમરિયો ભાલો હાથ રે રમે મારો રામદેવજી એવી રમત જામી અને એમાં રામદેવજીનો જ્યારે વારો આવ્યો ત્યારે એ ગેડી એને એવી મારી પશ્ચિમ દિશામાં જ પીડ્યો વિરમદેવ કે અમે નહીં લેવા જઈએ સમરસ કે હું નહીં લેવા જાઉં રામદેવજી કે હું લેવા જાઉં કે તમે જાઓ ખરા પણ આપણે દડો બદલાવી નાખી નવો લઈ લઈએ તો રામદેવ કે નહીં હો એમાં મારો દાવ છે નવો નહીં લેવા દો પશ્ચિમ દિશામાં દડો પડ્યો સંતો કહે છે પશ્ચિમ દિશામાં જે દડો જેનો જાય ને એ કમાઈ વાળો માણસ હોય પશ્ચિમ ઘાટ નિરંતર યોગીઓ જેનો અભ્યાસ કરે છે એ દિશાનું નામ પશ્ચિમ દિશા છે નાગ મારી નાગન કો દીજે ભર ભર કટોરા કંચન પીજે પિંગલા પિંગલાને
જે ઓળખી નિરંતરનો અભ્યાસ કરે તો 3.5 આંટા મારેલી કુંડલીની શક્તિ જાગે. યોગીઓ એને ઉલટ કહે છે. પ્રાચીન સંતવાણીમાં લોયણબાઈ લાખાને કહે છે, ઉલટને તમે સુલટમાં સમાવો. ઉલટા શ્વાસને તમે સુલટમાં લઈ જાઓ તો સમાધિનો અનુભવ થાય. ગામડામાં રહેનારી બાઈઓ કેવી વાતો કરી ગઈ. પશ્ચિમ દિશામાં દડો પડ્યો, રામદેવજી લેવા જાય છે. વિરમદેવ કહે છે કે તમે લઈને આવો ત્યાં સુધી અમે રાજમાં નહીં જઈએ, અમને ઠપકો મળે. પણ તમે ધ્યાન રાખજો, ભેરવથી ચેતતા રહેજો. રામદેવજીને ખબર છે કે હું એના હાટું તો આવ્યો છું. એક ભેરવો મારે કરમી નથી. આ ભેરવ નામની વ્રતિ જેના ખોપરીમાં છે, એ હૃદયમાં રામ જપાવી, નામ જપાવી અને આ વ્રતિનો નાશ કરવો છે. સુરતાવર્તીને એક ઘેરે લાવો તો લાગે આકાશમાં બાણ. સરજુગીરી કહે છે, આવો બીજ માર મોક્ષનો. બીજ માર્ગનો એ મોક્ષનો હુકમે છે. દ્વૈતપણું જેનું નાશ થઈ જાય, બે છેડા બીજના દેખાય છે, એને એક કરવું હોય તો પૂનમ સુધી જવું પડશે. એટલી તો રાહ જોવી જ પડશે. બીજમાંથી ત્રીજ થવાય, ત્રીજમાંથી ચતુર્થી, પાંચમ, છઠ, હાતમ અને બીજને પૂનમ બે જો જાણી લઈને તો વચ્ચે કાંઈ રહેવું જ ન પડે. એમાં જન્માષ્ટમી ભલે ના આવે, હાતમ ભલે ના આવે, શીતળા સાતમ આવે તો ભલે ના આવે, આ બે છેડા પકડાઈ જવા જોઈએ તો પૂનમ થવાય. પણ બીજ મટે તો થાય. ઘણાઈને તો શું છે, આંબોય થાવું અને ગોઠલીએ તૂટવા નથી દેવી. ગોઠલી તૂટે તઈ જ આંબાનો કોટો નીકળે, એ નિયમ છે. કમોદીને ખાંડો હાંબેલા મારો તઈ ચોખ્ખો થાય. આપણે કોઈનો હાંબેલા તો ખાવા નથી, અને પરબારું કેમ થાય? પરિપક્વ ન થાય. ચોખાને કોઈએ પૂછ્યું, તમે ચોખ્ખો બધા તને કે કેવી રીતે? તો કે હું પેટમાં હોતે ચોખ્ખો. તને બધા કપાળે લગાડે એનું કારણ હું? કપાળે એટલે લગાડે હું બે ભાઈમાં ચોખ્ખો છું, મારો રંગ એક જ છે ચોખ્ખો. કે આ એક રંગા હોય રામદેવજી કે મારી ગીતમાં હાલે. આમાં દ્વેષ વાળાનું કામ નથી. એક રંગો ચોખાને કપાળે લગાડાય. ચોખ્ખો એના પાઠ પુરાય ચોખાના. એ રામદેવજીના બ્રહ્મ જ્યોતના પાઠ પુરાય હો, ઓલા નહીં. નકર તો ઘણા અડદના હોતે પૂરે. રામદેવજી કે મારે અડદના નહીં હાલે, મારે મગના નહીં હાલે. તો એ કે એ બે ભાઈના હોય, અંદર ધોળા હોય, બાયણે કાળા હોય, કોઈ અંદરથી લાલ હોય, કોઈ અંદરથી આમ હોય તેમ હોય. બે ભાઈના પેટમાં બીજો ન હાલે આમાં. એટલે ચોખ્ખો કે હું તો પેટમાંય ચોખ્ખો, હું બારે ચોખ્ખો, પછી મને રાંધો તોય ચોખ્ખો, મારા કટકા કરી નાખો તોય ચોખ્ખો. હું કામે મેં હાંબેલા ખાધા છે. ફોતરા મારા ગુરુ મળ્યા ઉખેડી નાખ્યા. ગુરુ મળે તો ફોતરા ઉખેડી નાખે, તઈ ચોખ્ખા થવાય. નારિયેળ વધરવું હોય ને, શ્રીફળ, એના ચોટા ઉતારવા પડે અને પછી એને વધેરવામાં આવે. એટલે એ 3 દેવની સાક્ષી છે શ્રીફળ છે. એમાં 2 આંખું હોય, મોઢું હોય, પણ ચોટી ઉખેડ્યા વિના કાંઈ ન થાય. ચોટી છે એ શિવનું સ્વરૂપ છે. શિવની પૂજા કરવામાં શ્રીફળ હાલે. ચોટી શિવ છે, એમાં કોપરું છે એ બ્રહ્મા છે, અને પાણી છે એ વિષ્ણુ છે. 3 દેવામાં આવે, એક શ્રીફળમાં આવી જાય. હવે માનતા કરવામાં ધ્યાન રાખવું પડે, ભાવ બહુ વધી ગયા. એટલે 25 રૂપિયા ઉપરની કોઈ વસ્તુ ખોવાય તો માનતા કરવી. શ્રીફળના 25 રૂપિયા ભાવ થઈ ગયા. પણ દેવી શક્તિ હજી કામ કરે છે એમ નક્કી થાય છે. સફળ થઈ જાય છે માણસ. એ ગેડિયો માર્યો, ગગન ગાજવા માંડ્યો, આ તો પરમાત્માનો ઘાવ. અને એવો ફટકો માર્યો. આપણને જીવનમાં કેટલાય ફટકા લાગે, પણ સમજી ક્યાં? કેટલાય લાગ્યા ફટકા લાગે છે.
અને રામદેવજી દડાને ફટકો માર્યો, પશ્ચિમ દિશામાં પડ્યો અને ભેરવાની ભૂમિમાં પડ્યો. રામદેવજી હાલ્યા, માળીનાથ બાપાની મઢી જોઈ, સામે આશ્રમ જોયો. વિચાર કરવા લાગ્યા કે આ ભયંકર ભૂમિ ભેરવાની છે, રાક્ષસની ભૂમિમાં, અને એની આજે કદાચ માથાકૂટ થાય અને લડાઈ થાય તો મારે જીતીને જ ઘેરે જવું જોઈએ. પણ જીત મેળવવા હોય તો મારે અમુક વસ્તુ જોઈએ. જેમ વરરાજાના લગ્નમાં ગોરબાપા કહે ને, તારા બલમ ને ફલાણા બલમ ને આ બધા બળ જોઈએ, સમજ્યા? સૂર્ય બલમ ને ચંદ્ર બલમ, આ બધા બળ ભેગા કરવા પડે તો એ ભાઈ પરણે, સમજ્યા? એ બળ ભેગા થાય. પછી આ બળ ભેગા કરીને પછી પોતાને એકલાને બળ કરવાનું રહીએ. ટમેટા નથી લેવો, બટેટા નથી લેવો, હળિયા હળી. ઘણા પૂછે કે વરરાજો ધીમો કેમ હાલે? લગ્ન થતા હોય ને ધીમો હાલે, એની મેળે કોઈ કીધું ન હોય કંઈ. આના ટ્યુશન હજી નથી નીકળ્યા કે ભાઈ જેને પડવું હોય એને ટ્યુશન કરવાનું 2 કલાકનું, કે એક એક ડગલું આમ જામ બલિરાજાની ઘેરે ભગવાન આવ્યા હોય ને એમ ડગલું ફરે ધીમે ધીમે. પણ તને કોને કીધું ધીમું હાલવાનું? તો કવિ એમ કહે છે કે ધીમું હાલવાનું એટલે છે કે પછી દોડવાનું જ છે. લગ્ન થઈ જવા દો, પછી ઘણી વાર જમ્પ લેવાનો નથી. લગ્નમાં અણવર ઘણો ભાગ ભજવ્યો. એ લગ્ન જેને થયાનો અનુભવ હોય, અણવરનું જ હાલે. એમાં 2-3 દી તો એનું જ હાલે. લ્યો, એ પરણતો હોય તો ઓલા વરરાજાને કાનમાં કહે કે કન્યા બેહે એની પેલા ઝડપથી બેસી જાજો. એટલે શું કામે ખબર? ઘરમાં હાલે. વરરાજો પેલા બેસી ગયો ને એટલે ઘરમાં હાલે. એટલે હજી ઘણાયનું બેસી ગયા બિચારા, એ હેઠા બેસી ગયા. 80 વર્ષના થયા તોય ઘરમાં નો આવેલું. એક રાજાએ કીધું, રઘુભા બાપુ, રાજાએ જાહેરાત કરી એ કે આ કચેરીમાં આખું ગામમાં ભેગું થવાનું, કાલે સાંજે આવવાનું બધાને, અને હાથ જે અધેર કરીને જેનું ઘરમાં હાલતું એને કિંમતી મારો ઘોડો છે ને ઇનામમાં આપવો. આ તો બધા ભેગા થઈ ગયા, હાલો કિંમતી દરબાર સાહેબનો ઘોડો આપણને મળતો ઇનામમાં, હાલો જાય. અને ત્યાં જાહેરાત કરી કે ભાઈ જેનું હાલતું હોય એને કિંમતી ઘોડો આપવામાં આવશે, અને જેનું ન હાલતું હોય એને આ ટોપલામાંથી સફરજન લઈને ઘેરે વી જાવ. એમાં રાજાએ જાહેરાત કરી ભાઈ જેનું હાલતું હોય હાથ ધેર કરો. કોઈએ ન કર્યા કે તો સફરજન લઈને ઘર ભેગા થવા. હાલો, એમાં છેડે વળી એક જણો હિંમતવાળો બેઠો હતો. એને કીધું કે હાવ ઇનામ જવા દેવું, ત્યાં દરબાર સાહેબ ક્યાં ઘેરે પૂછવા આવવાના કે હાલે છે કે નહીં. ઘણી વખત હાયલું જાય તો સાહસ કરી ગયો ને હાથ હધેર કર્યો ને એ દરબાર સાહેબે કીધું આવો આવો. અરે મને ઉપાધિ થતી હતી કે આવડી કચેરી ભરાણી, એટલું માણા, અને કોઈનું ઘરમાં નહીં હાલતું હોય. આવ્યો, તમારું ભાઈ ઘરમાં હાલે? હા બાપા હાલે. આ ઘોડો તમે લઈ જાઓ, આપી દઉં, જાઓ. અને કિંમતી ઘોડો લઈ આમ લગામ હાથમાં લઈ બીજા જે ભાઈઓ મળ્યા હતા એ બધા સફરજન લઈને ઘેરે ગયા, છોકરાઓને પ્રસાદ કરીને ખવડાવ્યો. પછી બાઈઓ પૂછે ને કે ભાઈ આ સફરજન ઇનામમાં, તો કે જાહેરાત એવી હતી ને એમાં કદાચ તપાસ થાય તો. એ કે શું જાહેરાત હતી? એ કે જેનું ઘરમાં હાલતું હોય એને જ હાથધરી કરવાનું. કે તમે ઘડીક વાર કરી લીધો હોત તો ઘોડો કિંમતી આવત ને. એ કે એમ ખોટું ન કરાયો. એટલે બધા વૈયા ગયા. એક જણો કે નીકળો આપણા ગામમાં, એ લઈ ગયો. એ કે એમ લે. એ ભાઈ કિંમતી ઘોડો દોરીને ઘેરે આવ્યો, અને ઘેરે આવ્યો ને ઘરવાળા આમ જોવે છે, આમ હાલ્યા આવે કે આ કોઈ દી નહીં મોટરસાઇકલ નહીં, નથી આવડતી, નથી સાયકલ આવડતી, આ ઘોડું લઈને શું હાલ્યા આવતા છે? આ નવીન લાગે કાંઈક. એ ઘરવાળી તો આમ ડેલીને બાયણે નીકળી ગઈ. ત્યાં ઓલો આવ્યો. આ બાઈ કે આ શું લઈને આવ્યા તમે? એ કે કોઈને કહેતી નહીં હો, ઇનામ મળ્યું છે રાજ તરફથી. હું વાત કરો તમને? કે હા. એમ કેમ કાંઈ શરત હતી? તો કે હા, દરબાર સાહેબે એવી જાહેરાત કરી હતી કે જેનું ઘરમાં હાલતું હોય એ અમારો કિંમતી ઘોડો લઈ જાય, અને ન હાલતું હોય સફરજન લઈને ઘર ભેગા થાય. હા, ઓલી બાઈ કે લે
પછી એ કે મેં હાથ હજાર કર્યો એટલા માણસમાં કોઈ હિંમત ન દાસાવી, અને તમે હાથ હજાર કર્યો એટલું ઘરવાળી બાઈ કે હા કરી દીધો. કિંમતી ઘોડો આવે ને આપણે, એ તો સારું કીધું તમે, પણ તમને એટલી ખબર ન પડે ભાન વિના નવ, બાઈ બોલી ભાન વિના નવ, તમને એટલી ખબર ન પડે હું કાળી તમે કાળા અને ઘોડો હતે કાળો લેવા. ઓલો કે તો બદલાઈ આવું, તો કે હા. એ પાછો ફરી બદલાવા ગયો. દરબાર સાહેબ કે સફરજન લઈને ઘર ભેગો થા, કલર ન બદલે, કલર ન બદલે. એવો ફટકો રામદેવજીએ માર્યો, ભેરવાની ભૂમિમાં દડો પડ્યો, અને રામદેવજી આ રાક્ષસી અભિયાન ચલાવવા માટે, એને ભયંકરતા દૂર કરવા માટે બાળીનાથ બાપાની આમાં જરૂર પડી. ગુરુની જરૂર પડે છે અમુક બાબતમાં, જોઈ લ્યો. રામદેવજીને એમ થયું ગુરુની જરૂર વિના તો આ કામ શક્ય નથી, આમાં ગુરુનું બળ જોશે. એટલે બાજુમાં સરોવર હતું, એ સરોવર પાસે નાનું બાલ સ્વરૂપ લઈ અને રામદેવજી રડવા લાગ્યા. બાળીનાથ બાપાનું સ્નાન કરવાનો સમય થયો, બહાર નીકળ્યા, મઢીની બારણે નીકળ્યા, અને બાલ સ્વરૂપને જોયું રડે છે. તેડી લીધા બાલ સ્વરૂપને, રામદેવજીને તેડી લીધા, મઢીમાં લઈ ગયા. અરે આવું નાનું બાળક અહીંયા કોણ મૂકી ગયું છે, એને ખબર નથી આ ભેરવાની ભયંકરતાની, આ દયા વિનાનું કોણ હશે, આમ ને તેમને મનમાં બધું આમ કરે. બાળીનાથ બાપા મઢીમાં ગયા, બાલ સ્વરૂપને આમ આમ તડફડિયા મારતા હતા રામદેવજી બાલ સ્વરૂપમાં. એમાં રાજસ્થાનની રેતી આખા શરીરમાં ચોંટી ગઈ, એટલે બાપાજીએ ઉપવસ્ત્ર લઈને આમ રેતી ખખેરી નાખી. પણ કાનમાં જે રેતી વહી ગઈ છે એનું કાંઈ એમાં કપડું ન હાલે, એમાં ફૂંક મારવી પડે. રામદેવજીએ નક્કી કર્યું કે ફૂંક મરવી લઈ પહેલા, એટલે ગુરુ ધારણા થઈ જાય. અમે ફારિયા આડા રાખીને ફૂંકું માર્યું, હું હરવ્યું નીકળી ગયું, ક્યાંય રોકાણ્યું નહીં. ફૂંક રોકાય તો કાંઈક થાય ને. અમારી પરંપરા છે કાન ફૂંકવાની, પણ સંતો એનો હિસાબ આપ્યો છે કે કાનમાં ફૂંક જ મારવી. જ્યાં શબ્દની યાત્રા પૂરી થઈ જાય પછી તો કેવલ ફૂંક જ બચે છે. સતાર બાપુ કહે છે સાચા ગુરુની ફૂંક એવી લાગે 3 લોકમાં જગાડી દે. ફૂંક એને કહેવાય. રામદેવજીએ ગુરુ ધારણા કરી લીધી અને રડવા માંડ્યા મઢીમાં. અને હજી તો આમ રામદેવજીને આમ ફૂંક મારીને હમા કર્યા એટલી વારમાં ભૈરવ રાક્ષસ આવ્યો, ભયંકર રણુકાર કરતો, ગર્જના કરતો આવ્યો. અને બાળીનાથ બાપા એના સદગુરુ છે, એને પ્રણામ કર્યા. પછી બાળીનાથ બાપાને કહે છે બાપા નાક દગો ન દે મારું, મને કંઈક માણસની સુગંધ આવે છે. એટલે બાળીનાથ બાપા કહે છે હવે એકલો વધ્યો છો, મને ખાવો હોય તો ખાઈ જા, હવે તે બાકી નથી રહ્યું પાપ કરવામાં. કે ના બાપા એ તો બધું પછી ઠીક છે, પણ આ મારું નાક દગો ન કરે, મને સુગંધ આવે છે, એનું શું કરવું? બાળીનાથ બાપાએ કીધું કે મેં તને કીધું નહીં કે અહીંયા કોઈ નથી, આ ચારે દિશા મઢીની જોઈ લે, ચારે ખૂણા જોઈ લે, આમાં ક્યાંય કોઈ વસ્તુ નથી. રામદેવજી ને ભેરવું આવવાનો તો રામદેવજીના બાલ સ્વરૂપને પુસ્તકના મોટા ઢગલો પીડ્યો હતો, એમાં પુસ્તક થોડાક એક બાજુ કરીને રામદેવજીને એમાં છુપાવી દીધા, માથે ભગવી ચાદર લગાડી દીધી. આ રામદેવજી સમજે છે કે 2 વાર ગુરુદેવે ના પાડી છે કે અહીંયા કાંઈ નથી, અહીંયા કાંઈ નથી. અને આપણે એમાંથી શિખામણ લેવાની છે. કોઈ દી એમ કેવું નહીં કે અમારે કાંઈ નથી એમ, અને અંદર બેઠેલો એમ કહે ને કાંઈ નથી તો જા તથાસ્તુ, તો બેકાર થઈ જાવ. એટલે જે ભગવાને આપ્યું છે અમને માપમાં આપ્યું છે, બરાબર આપ્યું છે. કોઈ દી ભગવાને ખૂબ આપ્યું છે અને છતાંય કેવું નહીં કે અમારે કાંઈ નથી, અમારે કાંઈ નથી. એક બાવાજી માગવા ગયો દુકાનોમાં, બધે આમ અલગ જગાવે. એક વેપારી ત્યાં ગયો કે વેપારીને કે કુછ દે દો, તો કે અહીંયા કાંઈ નથી.
બીજી વાર બાપુએ કીધું ભાઈ કાંઈ કાપો ને. કીધું નહીં મહારાજ અહીં કાંઈ નથી એમ. ત્રીજી વાર આ ભિખારીએ કીધું કાંઈ કાપો કાંઈ કાપો. તો વેપારીએ કીધું કે તને ખબર નથી પડતી અહીં કાંઈ નથી એમ. અને સાધુ બોલ્યો કે તો હું છોટો છું આમાં, કાંઈ ન હોય તો મારા ભેગો લાઈનમાં આવી જાય. તઈ અહીંયા વળગાડ છે નો છે વળગાડ, આવી જાય મારા ભેગો, હાલ મોજ કરાવી દો. તારે રાંધવું ન પડે કોઈ દી, અમારે ખાવાનું આમ જો જલસો. એના જેવો સુખી કોણ હોય? અને વાત સાચી છે. હાઓ અમારા જેવું સુખ કોઈ ન મળે બાપુ. અમારે 15 રામ રોટી આવતી હોય, 15 શાક કોઈ કરે. 15 ઘેરેથી રામ રોટી આવે, 15 જાતના શાક આવે. ભરેલા કારેલા હોય, ભરેલા રીંગણા હોય, ભરેલ ભીંડો હોય. આ ગમે એવો શાકર હોય તો 2-3 શાક કરે, વધીને 2-3 શાક કરે. અમારે તો 15 શાક આવે. આમ જુઓ બઠ્ઠા પડી જાય ખાઈ. એટલે તમે ધંધો નથી ભૂજવા દેતો. અમને ધંધો એટલે બાપુ નથી ભૂજતો, સમજ્યા? પેલા વસ્તી ચેતાવામાં કાવડ લઈને નીકળતા, કાવડ લઈને. એને કામધેનું કહેવાય, એનું નામ કામધેનું. એ કાવડ લઈને સાધુ નીકળે ગામના, અને કાવડ ટાંગવામાં આવે મધેર, એને હેઠી ન મુકાય. એ ખંભે લઈને પછી માગવા જાય. વસ્તી ચેતાવા કહેવાય, માગવાનું ન કહેવાય. પછી એમાં કોઈની ઘેરે મહેમાન હતા. બાપુ એ પધારો પધારો બાપુ, ચા તૈયાર છે. બાપુ કે પણ આને હેઠી ન મુકાય, અને કાવડ ખંભે હોય ને ચા પી હારા ન લાગી. એ કાવડને ટેકાવવા માટે એનું એક નાનું એવું સ્ટેન્ડ બનાવ્યું હોય એક લાકડીમાં. એની ઉપર કાવડને રાખીને આમ થાંભલીને ટેકે રાખી દીધી. અને બાપુ ઓસરીમાં મહેમાનની અરે કયું ગામ મહેમાનનું પૂછવા મીંડા, ચા પાણી પીતા હતા. એમાં ગાય વિયાણેલી અને તાજી વિયાણી નાનું વાછરું. એ વાછડો છે ને આ જોડીમાં મોઢું નાખ્યું કાવડીમાં, લોટ ખાઈ ગયો. કાવડી તો પડી અને લોટ ખાઈ ગયો. અને બાપુ રડવા માંડ્યા, રોવા માંડ્યા. ઓલો જેની ઘરે ચા પાણીનો આગ્રહ કર્યો એને કીધું બાપુ 2 પાલી બાજરો ભર દો, રોવા શું બેઠા છો? ત્યાં તો બાપુ કૂટવા માંડ્યા. અરે બાપુ તમે તો બહુ કરી ગુણે ઘઉં દઉં, તમે છાના રહી જાઓ. એ કે મને એનું રડવું નથી આવતું. તો એ કે આ તારો વાસડો હવે ખેતીમાં નહીં હાલે, મારો લોટ ખાઈ ગયો. એટલે પણ સંતોએ આ રીત જે રાખી છે ને એ ખોટી નહીં હોય હો. એની પાછળ બહુ મોટા હેતુ છે. વસ્તી ચેતાવા જાય ને એની સામે ચપટી લોટ આપે. લોટની સામે રામ કેવડો આપ્યો, કેવડો રામ. ઘેરે કોણ આવે? તમે પૈસા આપો તો તમારી ઘેરે સવારમાં કોણ આવે? એ આ લોકો જ આવે, સાધુ બ્રાહ્મણ જ આવે. રામ દેવા આવે છે કે તું ગમે એટલા વ્યવહાર કરજે, ધંધા કરજે, પણ તું રામ ભૂલતો નહીં હો, રામ જપી લેજે. એ કેવા આવે? આખો રામ. વળી 10 વાગે ગોરબાપ આવે, દયા પ્રભુની, તારી ઉપર દયા પ્રભુની થઈ છે, એને ભૂલતો નહીં હો. અને સાંજે શિવના પૂજારી આવે, અલેખ જગાવે. કે છે કે શિવની રાત્રિ આવે, કાળ રાત્રિ છે હો, ધ્યાન રાખજે, શિવનું નામ લઈને હુજે. એટલે તો સવારે વહેલો ઉઠાડે. નકર ઘણા નીંદરમાં ભૈયા જાય. લે રાતે હુતા હતા એમણે પથારી ગયા. આ ત્રિકાળ સંધ્યા છે અમારી. અને ત્રિકાળ જો સંસ્કૃતમાં આવે, હવે આપણને આવડે નહીં, એ અઘરું પડે. ભણેલા હોય તો બોલવા માંડે, પણ અભણને શું કરવાનું? એની ત્રિકાળ સંધ્યા આ સવારના પોરમાં ઝપટી લોટ આપી દો. પહેલી સંધ્યા થઈ ગઈ. બપોરે રામ રોટી આપી દો, બીજી સંધ્યા થઈ ગઈ. અને ત્રીજી કોઈ અતિથિને વાળું કરાવી દે. આ ત્રિકાળ સંધ્યા છે આપણી. રામદેવજીના સદગુરુ બાબા બાળીનાથ બન્યા છે. ભગવી ચાદર નીચે રામદેવજીને સંતાડવામાં આવ્યા છે.
અને ભેરવો કે મને માણસની ગંધ આવે છે. ત્રીજી વાર તો બાપુ એમ કહે બાળીનાથ બાપા કે અહીંયા કાંઈ નથી, મેં તને કહી દીધું. એનો શિષ્ય છે એટલે માનવું તો પડે જ. રામદેવજી કે હું જેના કામે આવ્યો છું, જે અર્થમાં આવ્યો છું, એ મારો અર્થ સરે નહીં, મારે ધક્કો થાય. હું જે કાર્ય કરવા માટે આવ્યો એનો આરંભ મારે ભૈરવથી કરવો છે, ભૈરવ વ્રતિથી કરવો છે. અને એમાં ભૈરવ આજુબાજુ જોવે મઢીમાં, એ પુસ્તક પાસે જે ભગવું કપડું હતું ને એ ધ્રુજે છે. એટલે ભૈરવાને એમ થયું કે અહીં કાંઈક છે. બાપા ભલે ના પાડે, અહીંયા કાંઈક છે. એટલે એ ભગવી ચાદરની નીચે જરાક જોયું તો પગની પેની દેખાય. રામદેવજી એમ કહેવા માંગે કે તને મોઢું ન દેવાય, તને મુખાર વિંદના દર્શન ન કરાવાય, તને પગની પેની જ દેખાડાય. તો મુખાર વિંદના દર્શન કરવાને લાયક નથી. એ ચાદર ધ્રુજી અને દુશાસન જેમ દ્રૌપદીના ચીર ખેંચતો હતો એમ જ્યારે ભૈરવો ચાદર ભગવી ચાદર મીંડો ખેંચવા ખેંચી થાક્યો અને જેવો ચાદર ખેંચે એનું અંત નું આવે. પછી ભેરવાએ પગ નક્કી કર્યા, પગ અહીંયા છે, માથું આગળ છે. એ કાનમાં જઈને કીધું, કાનમાં, એ ભાઈ તું કોણ છો કહી દે ને, એટલે મારે મહેનત ન કરવી. તું કોણ છો એમ કહી દે. અને આમ જ હાક મારી ભેરવાએ તારા અંદરથી એનો જવાબ આપ્યો. આકાશ ધરણી ધ્રુજી અસુર સૂજી ભૈરવ બાણે પગ પેની ચાદર ખેંચી હાથ હલેચી ભાગ મળે નહીં જગ જેની આગળ મારી પૂજા પસારી પકડી પછાડો પણકારી નીલમય સવારી દેવ મુરારી ભૈરવ ભોમા ભંડારી તુરંગ સવારી કમર કટારી તોબે સવારી ચોદાળા એ રાત ને દાળા કરને બાળા. ભૈરવાને પકડીને આકાશ માર્ગે ગયા. તા ભૈરવે તાંત્રિક ક્રિયા એવી કરી કે હજારો ભૈરવા દેખાય. રામદેવજી ગરુડને બોલાવ્યા, ગરુડ જલ્દી આવો. ગરુડને વાટ લાગી. રામદેવજી નીલમને બોલાવ્યો. ગરુડજી નીલમ અસવારી ઘોડે સવારીનું રૂપ ધારણ કરી રામદેવજી ચારે બાજુ આકાશમાં ફરે. હાથમાં ભુજ ભમરીયો ભાલો. અને રામદેવજીએ કળા એવી કરી છે, એક ભેરવો એક રામદેવ, એક ભેરવો એક રામદેવ. નાથને દાડા કરને ભાલા કરે ઉદાલા યવનિકા એ ગુણ ગાઉ તારા પરમ પારા ભેરુ મારા ભાલા રે ભેરુ મારા ભાલા. વિકારી ભુજ બલવારી ભૈરવ નામી અહંકારી એ ભોમ ઉજાડી ત્રાસ અપારી મળે માનવ નહીં વેરાની અભિષયાહારી માર્ગવામી ક્રિયા તપે જ્યાં તપધારી એ કણજુગ કારણ અધમ ઉદાહરણ હિંદવાયાઓ અવતારી રે રમા હિંદવાયાઓ અવતારી રે રમા હિંદવાયાઓ ધરતી પર પછાડ્યો, છાતીમાંથી પગ દીધો અને ગળા પાસે ભાલાની અણી ભરાવી. તે ભેરો એટલું બોલ્યો, રામદેવ મને મારશો નહીં,
રામદેવ મને મારશો નહીં. કેમ? તે પાપ કરવામાં શું બાકી રાખ્યું? તને મારી જ નખાય. નહીં, મને મારશો નહીં, તમને પાપ લાગશે. અરે મને પાપ લાગે તને મારવાથી? હા, હું તમારો ગુરુભાઈ છું. તમે હમણાં તાજા શિષ્ય થયા છો ને હું જૂનો છું. રામદેવજીએ ભાલો લઈ લીધો. ગુરુભાઈને કેમ મારવો? પછી કહે છે ભેરવાને કે તારી અંતિમ ઈચ્છા શું છે? તો કે તમારા શરણમાં મને સેવા મળે એવું કરો, મારું જીવન ધન્ય બની જાય. અવતાર મને મળ્યો છે, હવે હું ભૂલ કરું? આ રાક્ષસી વ્રતિમાં તો ઘણા વર્ષો કાઢ્યા, હવે મારો ઉદ્ધાર કરો. ત્યારે રામદેવજી કહે છે 9મે નેજા ચડાવશું, 10મે દેવ દુવાર, 11ના કળશ થાપશું. એ ભેરવા તને દશમ લેદી તારા નિવેદ, વરસદી એક દાડો, વરસદીમાં એક દાડો તારા નિવેદ, અને તને ભોયરામાં થાપન આપવું. તો ભંડાયરો છે, બાવાજીએ માર્યો નથી, ભેરવો માર્યો નથી, ભંડાયરો છે. અને ભંડારાવાની ક્રિયા સંતોની અદ્ભુત હોય છે. એક પાંદડું વનસ્પતિનું, ગિરનારી વનસ્પતિમાંથી એક પાંદડું જો દીભે અડાડી દે ને, કારણ કે આપણે એટલા બધા આમ હેરાન થઈ ગયા ને, આપણા કારણે ઊભા કરીને નવરા નથી થતા. નકર આપણને કોઈને કાંઈ દબાવ નથી કર્યો. ભેરવાને ભંડાર્યો, એના નિવેદ નક્કી કર્યા, અને નિવેદ તો કરવા જ પડે છે. હું ઘણી વખત ક્રિયા કરું છું, એનો પ્રચાર નથી આ, પણ માંડાવળ દરબાર સાહેબ એને ત્યાં હતાધારથી હરિબાબુ મહેમાન થયા, અને રાતે એ કે ભાઈ ગામના બધા માણસોને બોલાવો ને, ઘડીક સત્સંગ કરશું. તો કે બાપુ, માંડાવળ દરબાર સાહેબ કે અહીંયા ભૂતની બીક લાગે છે, અમારી આંબલીમાં ભૂત થાય છે. હે, ભૂત થાય? તો કે હા, તમે સવાર સુધી બેહવાના હો તો અમે સત્સંગમાં બોલાવીએ. હા વાંધો નહીં, બોલાવો. એ ગામ આખું માંડાવળ આવ્યું. માંડાવળ હરિબાપુનો સત્સંગ, હરિહર પીર માંડાવળમાં રાત રોકાય, સત્સંગ કરે, અને 2 વાગે સત્સંગ પૂરો કર્યો બાપુએ. ઓલા ગામના બધા કે બાપુ અમે ઘેરે નહીં જઈએ. તો કેમ? અહીંયા આંબલીમાં એ દરબારગઢ પાસે આંબલી છે ને, ત્યાં ભૂત થાય છે, મને બતાવો હાલો. એટલે બાપુ ભેગા બધા ગયા. બાપુ જો આંબલીના થડમાં આમ જ થાય છે. બાપુ કે તો લઈ જાઉં તમારે નડતું હોય તો સારું લે લ્યો. આમાં બાવો ફાંસીએ ચડતો હોય તો બીજાઓને શું લેવા દેવા? કે સારું જ ને. બાપુ કીધું તમને નડતું હોય તો લઈ જાઓ. કે બાપા તો સારું કહેવાય ને. લાવો લ્યો હુંડલો, વાહનો હુંડલો લીધો, અને ઉપવસ્ત્ર આમ સફેદ કપડું પાથર્યું, અને એમાંથી તગારું ધૂળ લઈ આંબલી પણ થડમાંથી, અને એમાં નાખી, એ બાંધી ગાંઠો બાંધીને પછી લ્યો બાપા જે આ પગી ગયા, આ ભૂત મારે ભેગું હો. ગામ લોકોને વિશ્વાસ નહીં, બાપુ તો કીધા કરતા હોય, એમ થોડું ભૂત વયું જતું હોય છે. થોડાક હાલ્યા પાછા વળ્યા, ભાઈ તમને વિશ્વાસ નથી, હું કહું છું કે ભૂત લઈ જાઉં છું, અને જો તમારે ન માનવું હોય તો માનજો. સવારના વહેલા 4 વાગે ને ત્યાં આંબલીની આડી ડાળ છે ને એની મેળે પડી જાય તો માનજો ભૂત ગયું. 4 વાગે સવારે વહેલા, અને ઓલા બધા રાહ જોવે કે ડાળી ભાંગે કે નહીં, ભાંગે કે નહીં. એ 4 વાગ્યા, બાપુમાં હતાધાર પૂગી ગયા, અને અહીંયા 4 વાગે ડાળ ભાંગી હાજી નરવીઓ. તઈ ગામને એમ થયું હાશ હવે ભૂત ગયું. અને વાં બાપુએ પલંગ હેઠે આ ધૂળ હતી માટી એને પધરાવી. પછી 2-3 દી પછી પૂછ્યું ભાઈ તારે કાંઈ કહેતો ભાગવત બેહાડું મુક્તિ જોતી હોય તો, તારી પાછળ શંખા ઢાળ કરું, તું કે કરું. બોલો કે બાપુ સેવા થાય તો બીજું કાંઈ કરવું નથી, મને સેવા આપો ને. અને સેવા આપી આજની તારીખ સુધી ભૂત બાપાનો વડલો કહેવાય છે. તમે હતાધાર જાવતી જાજો, ભૂત બાપાનો વડલો કહેવાય. એણે સેવા સ્વીકારી છે, આજની તકે કોઈ ન કરી શકે એવી. કેવી? કે અત્યાર સુધીમાં તમે રાતે ગમે એટલા વાગે તમે સત્તાધાર હાલીને જાઓ, તમને કોઈ દી દીપડો દાઢે નહીં, હાવીદ હામો ન મળે.
અને જો તમારે ન માનવું હોય તો માનજો. સવારના વહેલા 4 વાગે ને તો અહીંયા આંબલીની આડી ડાળ છે ને એની મેળે પડી જાય તો માનજો ભૂત ગયું. 4 વાગે સવારે વહેલા. અને ઓલા બધા રાહ જોવે કે ડાળ ભાંગે કે નહીં, ભાંગે કે નહીં. એ 4 વાગ્યા બાપુમાં હતાધાર પૂગી ગયા અને અહીંયા 4 વાગે ડાળ ભાંગી હાજી નરવીઓ. તો એ ગામને એમ થયું કે હાશ હવે ભૂત ગયું. અને વાં બાપુએ પલંગ હેઠે આ ધૂળ હતી માટી એને પધરાવી. પછી 2-3 દી પછી પૂછ્યું ભાઈ તારે કાંઈ કહેતો ભાગવત બેહાડું મુક્તિ જોતી હોય તો તારી પાછળ શંખા ઢાળ કરું, તું કેઈ કરું. બોલો કે બાપુ સેવા થાય તો બીજું કાંઈ કરવું નથી, મને સેવા આપો ને. અને સેવા આપી આજની તારીખ સુધી ભૂત બાપાનો વડલો કહેવાય છે. તમે હતાધાર જાવતી જાજો, ભૂત બાપાનો વડલો કહેવાય. એણે સેવા સ્વીકારી છે આજની તકે કોઈ ન કરી શકે એવી. કેવી કે અત્યાર સુધીમાં તમે રાતે ગમે એટલા વાગે તમે સત્તાધાર હાલીને જાઓ, તમને કોઈ દી દીપડો દાઢે નહીં, હાવીદ હામો ન મળે. એ રસ્તો આપી દે હાવીદ. આફા ગીગાનો જાત્રાવાસી છે. સિંહ કરે નહીં ડારો, આ રક્ષા કરે છે ભૂત બાપો. અહીંયા ભેરવો રક્ષા કરે. રણુજા હાલીને જાજો, ગમે એવા રણ પ્રદેશમાં હાલ્યા જાઓ, તમને કોઈ લૂંટે નહીં. તમારી બીડી ખીચામાંથી કાઢીને ચોક બાબેરી જાત્રામાં જાઉં છું, રામદેવરા જાઉં છું, તમારી બીડી ન પીએ, એટલા બધા પીએ. આ જ પ્રમાણ છે. દાણીધારમાં ગંગારામ ભૂત. દાણીધાર નવાબ સાહેબની કચેરીમાં તોહીરામ બાપા બિરાજે. 5 તારીખે મિટિંગ રાખે સાધુ ફકીરોની. નવાબ જુનાગઢના બહુ દયાળુ સાધુ પ્રેમી. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો 5 તારીખે આ પ્રશ્નનો ઉકેલ લાવે. એમાં તોહીરામ બાપા બેઠા હતા, એની બાજુમાં એક માતાજી આવ્યા. એને કપડાં નહોતા પહેર્યા, સાધુને કપડાનું કાંઈ નહીં ને. પણ તોહીરામ બાપાએ માતાજીને એમ કીધું કે માઈ समाज में आना हो तो थोड़ा वस्त्र धारण करना, मर्यादा है, विवेक है. અને માતાજીનો મગજ ફાટ્યો. તોહીરામ બાપાને કે તુમ મેરે કો સલાહ દેને વાલા કોણ? એટલે તોહીરામ બાપાએ હાથ જોડ્યા, બાપા ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું. તમને કપડાં પહેરીને આવવાનું કીધું ને કચેરીમાં નવાબ સાહેબની. ભલે તમારા અખાડામાં તમે ગમે મેં રહેતા હો, પણ અહીં તો તમારે કપડાં પહેરીને આવવું જોઈએ. આવું જ મેં કીધું ને. કાંઈ વાંધો નહીં મારી, હવે નહીં કહું. અને એમાં તોહીરામ બાપાએ આમ હાથ કર્યો, આમ હે ગંગારામ જી બાપા. माई के पेट में थोड़ा दिन आराम करो. पेटમાં ગંગારામ બાબુ પધારી ગયા અને જામ અખાડામાં ગયા. પેટ ડબલ થયું. માતાજીને એમ થયું કે આહા આ કલંક કેને કહેવા જાવ, ભારે કરી. આ ઓલા બાવાજીનું અપમાન કર્યું એને કારણે જ આ થયું છે. બીજા દી સવારમાં દાણીધાર ઘોડે સવારી ગઈ અને તોહીરામ બાપાને વિનંતી કરે, બાપા મારીની ભૂલ થઈ ગઈ છે, તમને વિવેક ચૂકી ગયા છે, તમે માફ કરી દો એને. એ કાંઈ વાંધો નહીં બાપા, સાધુ તો માફ જ કરે ને, અમને કાંઈ ક્રોધ ન હોય. પણ માતાજીને કહેજો આવતી 5 તારીખે પાછા નવાબને જ્યાં ઠેકાણે મળ્યા હતા ત્યાં મળશું, ત્યાં સમાધાન થાય. એ આવતા મહિને 5 તારીખે આવ્યા. તોહીરામ બાપા દાણીધારથી આવ્યા અને કચેરી સાધુ ફકીરની ભરાણી, નવાબ સાહેબ હાજર. અને માતાજી આમ એટલે સુધીનું કપડાં પહેરીને આમ આવ્યા કચેરીમાં. બાપાની જેની બાજુમાં બેઠા હતા ત્યાં જ બેઠા. માતાજીએ પગે લાગ્યું, બાપજી હું મારો અવિવેક થઈ ગયો, ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ ન કરાય તમારી હારે, હો સાધુ હારે, ક્ષમા કરી દો. હા મળી, અમારે તો ક્ષમા જ હોય ને, અમને ગુરુ મહારાજે કાંઈ એવું શીખવાડ્યું નથી. હે ગંગારામ, તો કે જી બાપા હવે આરામ હો ગયા, મહિનો દિન બેઠા બહાર આવો. એ બહાર નીકળી ગયો, હળવા ફૂલ થઈ ગયા. આ પરવાના વાળા સાધુડા છે. દાણીધારમાં મોતીરામ નામનો ગુજરો, એ 6 વાગે બાપુ એને કમંડલ આપે, મોઢામાં કમંડલ લઈ અને ટોડા ગામ છે બાજુમાં, ત્યાં દિવેલ ઉઘરાવા જાય. બાપુ ઘેરે ઘેરે દિવેલ ઉઘરાવા જાય. કૂતરું હો, આપણે હાજા હારાય કોઈનું કૈયામાં નથી.
આપણે કોઈને કયામાં નથી. કૂતરું કયામાં છે, દાદા મેકરણનો ગધેડો કયામાં છે, આપણે કોઈના કયામાં નહીં. ગામમાંથી દિવેલ ઉઘરાવીને હાંજે આવીને આશ્રમની ઓસરીની કોરે મૂકી દઈએ. એ બાપુ એ કૂતરાની સમાધિ ટોડા ગામના પાદરમાં છે. હું શ્રીફળ વધેરી આવ્યો, હું ગયો તો નકર વાત ન કરે ને બાપા. શ્રીફળ વધેરવા ગયો એટલે મેં બાપુને પૂછ્યું, મેં કીધું બાપુ એ નિશાની શું? એ મોતીરામની સમાધિએ જવું છે. મને કે સમાધિએ જવું હોય તો નિશાની સરોવરની પાયળ છે ને, એ પાયળ પાસે 20-25 કૂતરા બેઠા છે, કાયમી બે કૂતરા આજની તારીખે. આ એનું પ્રમાણ. એમ રામદેવજીએ ભેરવાને સારામાં સારી શીખ આપી કે આવે મારી જાત્રા, એ કોઈ જાત્રાવાસી આવે એનું રક્ષણ કાયમ કરજે, તારા નિવેદ તને પહોંચી જશે. આવો જય જયકાર થયો અને દડો લઈ હાથમાં આવ્યા તા તો વિરમદેવ છાતીએ ચાપી રડવા માંડ્યા. એ રામદેવ તમે ક્યાં ગયા હતા? રાજમાં તકલીફ થાય છે. સબ્ર થયું કે બાપુ તમારું આવું ને આવું હોય, આપણે દોસ્તી રાખવી નથી. પછી રામદેવજીએ કીધું કે ભેરવાનો ભોમાં ભંડારીને આવ્યો. હે હું વાત કરો? હા, ભૈરવ વ્રતી નામ નહીં ક્યાંય, નિશાન નહીં ક્યાંય. અને આ તો બધાય એટલા બધા આનંદમાં આવી ગયા મિત્રો. અને મા મીણાદેને ત્યાં રાજમહેલમાં વાત કરી. મા મીણાદે કીધું કે દરવાજા પાસે જ ઊભા રહેતો. એને રામદેવજીને એમ કે માં ઠપકો આપશે, ત્યાં જેલમાં પૂર દે, અંધારી ઓરડીમાં પૂરશે, માં સજા કરશે. માએ કીધું કે ત્યાં ઊભા રહેતો બધાય, અંદર આવતા નહીં. અને આરતી તૈયાર કરીને માં મીણાદે આવ્યા છે. રામદેવજીની આરતી માં ઉતારે, દીકરાની આરતી. તમે ક્રાંતિ તો જુઓ. વિજય રામ આયે રાજધામ, વિજય રામ આયે રાજધાની, વિજય રામ આયે રાજધાની, વિજય રામ આયે રાજધાની, ઉમંગી પ્રજા અંતર મુદ માની, ઉમંગી પ્રજા અંતર મુદમાની, મંગલમય સબુ સાધ સુધારે, મંગલમય સબ કાજ સુધારે, ગજઈ તુરંગ વિવિધ શૃંગારે, ભજહી સુરંગ રથ વિવિધ હાથીઓને લાવ્યા, રથ જોડ્યા છે. આખા ગામમાં શોભાયાત્રા નીકળી છે. રામદેવજીએ ભૈરવાનો ભૂમિમાં ભંડારી દીધો છે. જે તે કાર વર્તાણો સારાએ મંગલ વાતાવરણમાં પોકરણ વાસીઓએ બધાઈ આપી છે રામદેવજીને. અને મા મીણાદે આરતી કરી અને રાજમહેલે પધાર્યા છે. આવી ભૈરવ વ્રતિનો જે નાશ કરે છે, અસુરી વ્રતિનો જે નાશ કરે છે, રાક્ષસી વ્રતિનો જે સંહાર કરે છે, એ અવતાર છે રાવણને મારવા માટે, કંસને મારવા માટે. મારવા માટે તો ગણશું તો આપણે મારવાનું નહીં, પણ એના ઉદ્ધાર માટે આવ્યા છે. એમ ભૈરવનો ઉદ્ધાર કરી નાખ્યો છે અવતારે. એ ઉદ્ધાર કર્યા પછીની બાબાજીની રમત છે. બીજ બારો થઈને આવ્યો છે એની નિશાની આપતો સંદેશ આપણે બપોર પછી 3:15 વાગ્યાની કથામાં કરીશું. આજની કથા બપોરની વિરામ લે છે. બોલીએ રામદેવજી ભગવાન કી.
અજમલ ઘેર અવતાર કી ખોડિયાર માત કી પરબના ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય સિયારામ, બાપા સીતારામ, જય માતાજી. જે હમણાં મેં કીધું ને કે 4 રસોઈ મારે લખવાની છે, એમાં એક આવી ગઈ. આવતીકાલની રસોઈ અમારે પ્રકાશભાઈ દુલભજીભાઈ હરણિયા રૂપાવટી, જીવણભાઈ ભુદરભાઈ હરણિયા રૂપાવટી, રણછોડભાઈ ઝવેરભાઈ હરિપરા રૂપાવટી, રમેશભાઈ બાબુભાઈ હરિપરા રૂપાવટી, મોનાભાઈ રામજીભાઈ હરણિયા અને બાબુભાઈ ગટુરભાઈ હરિપરા અને મનસુખભાઈ નાગરભાઈ હરણિયા. આવતીકાલની રસોઈ એમના તરફથી છે, એમને તાળીઓથી બતાવો. એમને મા ભગવતી ધંધામાં બરકત આપે અને લાભ આપે. અને બીજું કે અહીંયા 2 ટાઈમ શરબત પાય છે એવું હરિરામ બાપાની પ્રેરણાથી અમારે વિછિયા જલારામ ગ્રુપ અને પ્રદીપભાઈ અને વિછિયા જલારામ ગ્રુપ તરફથી 7 દિવસનું 2 ટકનું શરબત એમના તરફથી આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ એમને. જલારામ બાપા અને પરબના પીર અને રામદેવજી મહારાજ એમના ધંધામાં બરકત આપે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા જે અત્યારના ફળાના નામ આવ્યા છે જાહેર કરી દઉં બાબુ. અમારે જીવણભાઈ ભદ્રભાઈ હરણિયા ગામ રૂપાવટી એમના તરફથી 1100 રૂપિયા આવે છે. દુલભજીભાઈ ઠાકરસિંહભાઈ સુતરિયા રૂપાવટી 501 રૂપિયો. મનસુખભાઈ વિઠ્ઠલભાઈ હરણિયા ગામ રૂપાવટી એમના તરફથી 501 રૂપિયા આવે છે. સુરેશભાઈ કાનજીભાઈ મજેઠિયા રૂપાવટી 100 રૂપિયા રોકડા આવે છે. અને રામ ભરોસે 50 રૂપિયા આવે છે. સગનભાઈ લાખાભાઈ થોરિયાળી 200 રૂપિયા. અને રમેશભાઈ ભૂપતભાઈ હરિપરા રૂપાવટી 100 રૂપિયા. 501 રૂપિયા અમારે જગદીશભાઈ નાગરભાઈ મેતલિયા રૂપાવટી. 1100 રૂપિયા દિયાળભાઈ ગંગારામભાઈ સુતરિયા ગામ રૂપાવટી એમના તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપા. એ એની માલપા જેટલો બને એટલો સહકાર આપજો. અને મા ભગવતી અને લીલા નેજાવાળો તમને ખૂબ ખૂબ આવે. અને સાંજે ફાળામાં 501 રૂપિયા અમારે પરસોત્તમભાઈ ઝવેરભાઈ ભરાડિયા એમના તરફથી આવ્યો છે. અને 2 મણ બાજરાનો તાજો લોટ અમારે સામુંડા ડેકોરેશન એવું મંડપ સર્વિસ એમના તરફથી આવે છે પ્રસાદમાં. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ કુંભાર તરફથી. અને અમારે જયંતિભાઈ જીવરાજભાઈ હરણિયા ગામ રૂપાવટી એમના તરફથી ફાળામાં 1100 રૂપિયા આવે છે. અમારે જનકભાઈ મૂળીવાળા જનકભાઈ પ્રભુભાઈ મૂળીવાળા અહીં રૂપાવટીમાં રહે છે અત્યારે હાલ, એમના તરફથી પણ
રામદેવજીનો કપડાનો ઘોડો આકાશમાં ઉડે, ભૈરવ ભંડાર્યો આખા પોકરણ પરગણામાં પશ્ચિમ ધરામાં રામદેવજીનો જય જયકાર વર્તાણો છે. અનેક સંતો હંસો રામદેવજીના દર્શને આવે છે, અવતારના વખાણ કરે છે. ભૈરવાને ભંડાર્યો આખું પરગણું બહુ રાજી છે. મહારાજ અજમલને આનંદનો પાર નથી. બીજા દિવસે ગુરુ મહારાજ આશ્રમેથી પધાર્યા. ગુરુના ચરણમાં પ્રણામ કરી અને રામદેવજી ગુરુદેવને કહે છે, આપની કૃપા દ્રષ્ટિ દ્વારા મેં આ ભૈરવ વ્રતિનો નાશ કર્યો છે. અમુક પ્રકારના રીત રિવાજોથી જે બંધન છે એ બંધન છોડાવવા માટે, કુરિવાજોને ખાળવા માટે, અમુક પ્રકારની જે લોક કલ્યાણ જેમાં સમાયેલું નથી એવી સાધના પદ્ધતિઓનો નાશ કરવા માટે, એકબીજાને અડવાથી આભડછેટ લાગે છે, છૂત અછૂતના ભેદ જ્યાં ઊભા કરી દીધા છે, એવી વાડાબંધી તોડવા માટે જે કાર્ય કરવાનું છે એ કાર્યનો આરંભ બાપ આપની કૃપા દ્રષ્ટિથી હું કરું. ગામડે ગામડે મારા સંત હંસો દ્વારા, મારા સાધુ સંતો દ્વારા બધા એક મતના ને એક મનના કેમ બને આવી વિચારધારા લઈ અને સંતો દ્વારા, ભજનવાણી દ્વારા ગામડે ગામડે જામૈયા રચાય છે. રામદેવજી કહે છે, આ પરંપરામાં ધજાનો રિવાજ નથી રાખવો. ધજા કોઈ પણ એક દેવની હોઈ શકે. તો રામદેવજી કહે છે કે મારે 5 કલરને ભેગા કરી, કોઈ દેવી દેવતાઓને લાલ ધજા હોય, કોઈ દેવી દેવતાઓને પીળી ધજા હોય, કોઈ દેવી દેવતાઓને લીલી ધજા હોય. આ ધજા છે એ ધજાને 5 કલરને ભેગા કરી અને જાહેર ક્ષેત્રમાં ફરક તો કરવો, એનું નામ પાડશું નેજો. નેજો ફરકાવવો છે. નેજાની નિજ નામથી શરૂઆત કરી છે બાબાજીએ. બીજની રેણી કેમ રેવી, બીજ કેમ રેવી, એનું માતમ સમજાયું છે. બીજ વ્રત નિમાધારી નરનારીઓને એના સંયમ નિયમની સાધના બતાવી છે. ઘેરે બેઠા ભક્તિશય થઈ શકે એવો એક રિવાજ, એક પરંપરાનું સ્થાપન કરવા માટે રામદેવજીએ પાટદર્શનની જ્યોત પ્રગટ કરી છે. આ જ્યોતના અંજવાળે 5 પ્રતિજ્ઞા લેવાની થાય છે. મારી વિચારધારાને હું નબળી નહીં પડવા દઉં આવી પ્રતિજ્ઞા જાહેર કરનારો ભક્ત
ન ખાવાનું કોઈ દી નહીં ખાઉં, અખાજ નહીં ખાઉં, ન પીવાનું કોઈ દી નહીં પીવું, પરસ્ત્રી માત સમાન માની ગદગંગાના ગોઠીને બધાયને અલખની સાક્ષીએ વધાવશું. આદિ જ્યોત ભગવાન શિવની બ્રહ્મ જ્યોત, એના અંજવાળે કેવલ ને કેવલ નામ મહિનાના ગુણગાન ગવાય. નામ મહિમા, વચન મહિમા અને સંતોની વાણી દ્વારા લોકોના હૃદયમાં સંતવાણીનું મોટામાં મોટું સ્થાન છે. એવા ભગતો